હેલો ફ્રેન્ડ, કેમ છો? તો આજે અમે જઈ રહ્યા છે નવસારી દાંડી. દાંડી મહાત્મા ગાંધીજીએ જે લડત લડી હતી ત્યાં જોવા માટે હું અને મારા ફ્રેન્ડ બાઇક પર જ જઈ રહ્યા છે અમે. ને અમે પહોંચી ગયા હતા ત્યાં જોવા માટે. ત્યાં તમારે ટિકિટ લેવાની હોય છે, જેટલા હોય તેટલા. અમે અંદર ગયા. અંદર ગઈને મસ્ત છે જોવા લાયક. બધું જે નેતાઓ બધું લડત લડી ગયા તેના વિશે છે. ને વધારે કરે તો આપણે મહાત્મા ગાંધીજી વિશે વધારે છે ત્યાં, કે એણે શું શું કર્યું હતું, તે કેટલી લડતો લડી હતી, તે બધું જ જોવાનું અહીંયા મળે છે. ને એક ખાસ છે કે સ્વચ્છતા અંગે અહીંયા એકદમ ક્લીન છે, કે તમને કેથી કંઈ થૂકેલું જોવા નહીં મળે. અમુક એરિયામાં આપણે જઈએ છીએ ને તો વિમલ ખાઈને થૂકેલું હોય છે, તેવું અહીંયા જરાય નહીં. કોઈ પણ વિમલ ખાઈને થૂકે છે તેના પર તરત કાર્યવાહી એક્શન લેવામાં આવે છે. એટલે સ્વચ્છતા અંગે અહીંયા એકદમ ક્લીન છે, એકદમ ચોખ્ખું છે. ત્યાં પાછો ખાદીનો ભંડાર પણ છે. તમે કંઈ પણ ખરીદી કરી શકો છો ત્યાં. તમને બધું જ મળી જશે, ખાદીના કપડાથી માંડી બેગ, થેલી, બધું જ. ત્યાંથી પાછા અમે બીજા કક્ષમાં ગયા જોવા માટે. બહાર બહુ બધું જોવાનું છે, તમે જોઈ શકો છો. કેમ કે બગીચા હોય એટલા મસ્ત બનાવ્યા છે, એકદમ ક્લીન. અને આ ગાંધી બાપુનું સ્ટેચ્યુ હતું. એના આગળ પછી આ એક મસ્ત તળાવ છે, ત્યાં ફુવારા મસ્ત દેખાઈ રહ્યા છે જોવા માટે અહીંયા. એટલે ફેમિલી લઈને આવો ફરવા તો ઘણું સારું. છોકરાઓને જોવા માટે બધું મળી શકે છે, કેમ કે છોકરાઓ જાણી શકે મહાત્મા ગાંધીજી વિશે. કેમ કે એ લોકોને બતાવવાનું બહુ જરૂર છે છોકરાઓને. તો છોકરાઓને ટ્રીપ કરવાનું હોય તો બેસ્ટ સ્થળ છે આપણું નવસારીનું દાંડી. મસ્ત ફરવા લાયક સ્થળ છે. ફેમિલી પણ આવી શકે છે, બધા જ ફરી શકે છે અહીંયા. તમે મસ્ત ફરી શકો છો, કેમ કે જગ્યા એકદમ એટલી મસ્ત છે ને. ને આ તમે જોઈ રહ્યા છો ને, આ જે મહાત્મા ગાંધીજીએ જે લડતો લડી હતી, એના જે મિટિંગો કરી હતી, એના વિશે બધું છે. તે હરેક મૂર્તિઓ બનાવેલી છે. જેટલા જેટલા એને સાથે સાથીદારો હતા એના વિશેનું બધું જ છે, લખેલું છે નીચે પણ. ને એના જેટલા સાથી મિત્રો હતા એનું બધું જ વર્ણન કરેલું છે અહીંયા. હરેક જે સ્ટેચ્યુ બનાવ્યા છે એના નીચે બધું લખેલું જ છે. તમે વાંચી શકો છો કે શું શું કર્યું હતું તે. હરેકમાં ગાંધીજી વિશે, એના સાથી વિશે ઘણું બધું લખેલું છે. કેમ કે મહાત્મા ગાંધીજીનું જે સ્થળ છે આ દાંડી, જે હજુ એનાથી હજુ આગળ જાઓ તો તમને બહુ બધું જોવાનું મળશે. વિડીયોમાં બની રહ્યો, તમને બધું જોવાનું મળશે. ને આ સોલર પેનલ છે, ત્યાં બહુ બધું સોલર પેનલથી જ આ બધી વીજળી ઉત્પન્ન. જે આખું સ્થળ છે તે સોલર પેનલથી જ ચાલતું છે. કેમ કે અહીંયા નાઇટમાં જોવા માટે મસ્ત દેખાય છે. બધી લાઇટો હોવાથી આ બધું જેટલું દેખાય છે ને સ્ટેચ્યુ, એના પર લાઇટો મૂકેલી છે, એટલે નાઇટમાં મસ્ત દેખાય છે જોવા માટે. તો નાઇટમાં વિઝિટ કરો તો ઘણું સારું. એ તો આજે અમે ટાઈમ મળ્યો તો એટલે અમે 3 વાગે આવી ગયા હતા ફરવા માટે. કેમ કે નજીક આવ્યા હતા, તમે કે ચાલો ફરીને જ જઈએ આજે અમે. તો અમે ફરવા આવ્યા હતા અમે પણ. બેસ્ટ વ્યૂ છે અહીંયા ફરવાલાયક. એનાથી તમે થોડું આગળ જશો ને તો દરિયો છે, દરિયાને કાંઠે પણ તમે ફરવા જઈ શકો છો. મિત્રો જોઈ શકો છો આ સ્ટેચ્યુ જે બનાવવાવાળા જોને કેટલા દિમાગથી, કારીગરથી બનાવ્યા છે. તમે જોઈ શકો છો એકદમ બારીકથી બનાવ્યું છે. એકદમ કેટલું મસ્ત દેખાય છે. અમને પણ ફરતા ફરતા ટાઈમ થઈ જ ગયો હતો, કેમ કે ઘણું લાંબુ છે ફરવાનું. આખું ગોળ રાઉન્ડ ફરવાનું છે. હરેક જગ્યાએ આવા સ્ટેચ્યુ બનાવેલા જ છે. જો તો ઘણું સારું લાગે છે, કેમ કે બારીકીથી જોવા જઈએ તો બનાવવાળાનું કેટલું સરસ બનાવ્યું છે. કેમ કે આવી કારીગરી અમુક જગ્યાએ જોવા મળે છે. કેમ કે કારીગરીઓ મહાન હશે એટલે તો આવી ભારે કારીગરી બનાવી છે. ઘણું બધું છે ફરવાનું. ને આ મસ્ત દેખાઈ રહ્યા છે આ તળાવ, ને તેના બાજુમાં છે આ સોલર. કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે. સાંજે પાછું એના કરતાં ભારે દેખાય. તો મિત્ર આ જોઈ શકો છો જે
નમક માટે લડત લડી હતી ને જેટલા મહાત્મા ગાંધીજી જોડે જોડાયેલા હતા લડતમાં તેના બધાના સ્ટેચ્યુ છે. આ હરેકના સ્ટેચ્યુ અહીંયા બનાવવા આવ્યા છે એક એકના, જે મહાત્મા ગાંધી. કેટલું સરસ દેખાઈ રહ્યું છે, મસ્ત. ને તમે નીચે પણ જોઈ શકો છો, એકદમ ક્લીન. તમને કેથે કંઈ કચરો દેખાવા નહીં મળે, ચોકલેટનું કે કેથી કાગળિયું કશું નહીં દેખાવા મળે, કેમ કે અહીંયા સ્વચ્છતા અંગે સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એકદમ ક્લીન. ને તમે એને ટચ નહીં કરી શકો, કેમ કે ટચ કરવા માટે પરમિશન નથી, કેમ કે એના માટે સ્પેશિયલ માણસો મૂક્યા જ છે. જોઈ શકો છો મિત્રો, કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે. આવો વિઝિટ કરો, કેમ કે આ જોવાલાયક સ્થળ છે, બહુ મસ્ત છે આ સ્થળ દાંડી. ફેમિલી સાથે આવો તો ઘણું સારું. અહીંયા છોકરાઓને જોવાનું બધું મળી શકે છે અહીંયા. ને એક સ્ટેચ્યુ અહીંયા છે મહાત્મા ગાંધીનું, જે આ ઉપર દેખાઈ રહ્યું છે ને, નાઇટમાં લાઇટો મસ્ત દેખાય છે ઉપરથી. સાંજની છેડે અહીંયા તળાવની પાસે બેહીને પણ જોવાનું લાયક સ્થળ છે, મસ્ત. મનને શાંતિ થાય એવી જગ્યા છે આ. ફરવા લાયક તો સ્થળ છે જ, પણ હજુ બહુ બધું છે જોવાનું. હરેક જગ્યાએ, હરેક કક્ષમાં ગાંધીજી વિશે બધું લખેલું જ છે.